પાણી ભરાયા પડધરીના થોરિયાડી ગામના મકાનોમાં પાણી ઘૂસી ગયું છે। વરસાદને કારણે ગામની આસપાસના નદી નાળા છલકાયા। ઓકળાનું પાણી ગામના ઘરોમાં ઘૂસ્યું હોવાનો સરપંચ દાવો કરી રહ્યા છે। ગામના કેટલાક લોકો પર સરપંચનો આક્ષેપ, ઓકળા પર દબાણને કારણે પાણી ઘૂસી ગયું છે, જેને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। રાજકોટમાં ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। દબાણને કારણે પાણી ઘૂસ્યું હોવાનો સરપંચ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। થોરિયાડી ગામના મકાનોમાં પણ પાણી ઘૂસી જવાને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। હાલ તો અત્યારે જે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઓકળાનું પાણી ઘૂસ્યું હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે। સંવાદદાતા શનિ ફોનલાઈન પર જોડાયા છે। શનિ, પડધરીમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે। થોરિયાડી ગામના મકાનોમાં પાણી ઘૂસી ગયું છે, શું સ્થિતિ હાલ? જેટના વાત કરવામાં આવે, રાજકોટના પડધરીમાં જેટના વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છે, ત્યારે પડધરીના થોરાડી ગામનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। અત્યારે સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે ઓકરા ઉપર દબાણને કારણે આ જે નદીના પાણી છે તે ગામમાં ઘૂસી આવ્યા છે। ગામમાં પાણી ઘૂસતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રએ દબાણ દૂર ન કરતા લોકોએ તેમનો ભોગ બનવું પડી રહ્યું છે અને આ સમગ્ર ઘટનાના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યા છે। જી બિલકુલ શનિ, જાણકારી બદલ આભાર।